નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું માર્ગશીર્ષ મહિનાના ગુરુવાર લક્ષ્મી વ્રત કથા વિશે. દ્વાપર યુગની આ કથા ભારત દેશમાં સૌરાષ્ટ્રમાં બની છે. તે સમયે સૌરાષ્ટ્રમાં ભદ્રશ્રવ નામનો રાજા રહેતો હતો. તે ખૂબ જ પરાક્રમી હતો. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણોનું તેની પાસે જ્ઞાન હતું. રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું. રાણી દેખાવમાં સુંદર અને રૂપાળા ગુણવાન હતા. બંનેને 7 પુત્રો પછી એક પુત્રીનું વરદાન મળ્યું. છોકરીનું નામ સંબલા હતું. એકવાર મહાલક્ષ્મીજીએ રાજાના રાજપ્રસાદમાં જઈને રહેવાનું વિચાર્યું. તેનાથી રાજાની સંપત્તિ બમણી થશે અને પ્રજાને વધુ સુખ આપી શકશે. જો તે ગરીબ વ્યક્તિના ઘરમાં રહે છે અને સંપત્તિ મેળવે છે તો સ્વાર્થી વ્યક્તિની જેમ તે ફક્ત પોતાના પર જ ખર્ચ કરશે. એમ વિચારીને શ્રી મહાલક્ષ્મીજીએ વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. હાથમાં લાકડી લઈને રાણીના દરવાજે પહોંચ્યા. જો કે તેણે વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, પણ ચહેરા પર દૈવીય તેજ હતું. તેને જોઈને એક દાસી સામે આવી તેને નામ, ધર્મ, કામ, રહેઠાણ પૂછ્યું. વૃદ્ધ બ્રાહ્મણ માતાએ લક્ષ્મીના રૂપમાં આવીને કહ્યું, બાલિકે, મારું નામ કમલા છે. પતિનું નામ ભુવનેશ છે. અમે દ્વારકામાં રહીએ છીએ. તમારી રાણી તમારા આગલા જન્મમાં વેશ્યની પત્ની હતી. એ વેશ્ય ગરીબ હતો. ગરીબીના કારણે રોજ ઝઘડા થતા અને તેનો પતિ તેને મારતો. આ વાતથી કંટાળી તે ઘર છોડી જંગલમાં ખાલી પેટ ભટકવા લાગી. તેની આ દુર્દશા પર મને દયા આવી. મેં તેને સુખ અને સંપત્તિ આપનાર શ્રી મહાલક્ષ્મી વ્રતની કથા સંભળાવી. મારી આ કથાથી તેણે મહાલક્ષ્મીનું વ્રત લીધું, ઉપવાસ કર્યા. શ્રી મહાલક્ષ્મીજી પ્રસન્ન થયા અને તેની દરિદ્રતા દૂર થઈ. તેનું ઘર, દુનિયા, સંપત્તિ, સંતતિથી ભરાઈ ગયું. બાદમાં બંને પતિ પત્ની પરલોક સિધાર્યા. લક્ષ્મી વ્રત કરવાથી તેઓ લક્ષ્મી લોકમાં રહ્યા. તેમણે મહાલક્ષ્મી માટે જેટલા વર્ષ ઉપવાસ કર્યા તેટલા હજારો વર્ષ સુધી તેમને સુખ મળ્યું. આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે, પરંતુ તે મહાલક્ષ્મી વ્રત કરવાનું ભૂલી ગઈ છે. હું અહીં તેને યાદ કરાવવા આવી છું. વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને દાસીએ તેને પ્રણામ કર્યા અને શ્રી મહાલક્ષ્મીજીનું વ્રત કેવી રીતે કરવું તેના વિશે પૂછ્યું. તે પછી દાસી માતાને નમસ્કાર કર્યા અને રાણીને કહેવા અંદર ગઈ. રાજવૈભવમાં રહેતી વખતે રાણીને પોતાની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન હતું. સંપત્તિ અને શક્તિથી ગ્રસ્ત હતી. દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળી તે ગુસ્સે થઈ અને મહેલમાં આવી અને વૃદ્ધ મહિલાના રૂપમાં શ્રી મહાલક્ષ્મી પર પ્રહારો કર્યા. તેને ખબર ન હતી કે માતા મહાલક્ષ્મી વૃદ્ધ મહિલાના સ્વરૂપમાં આવ્યા છે. પરંતુ રાણીનું આવું અસંસ્કારી વર્તન અને અનાદર જોઈ માતાએ ત્યાં રહેવું યોગ્ય ન માન્યું. તેઓ ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં રાજકુમારી સંબલાને મળ્યા. માતાને તેને દયા આવી. તેમણે સંબાલાને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું. તે દિવસે માર્ગશીર્ષ મહિનાનો પહેલો ગુરુવાર હતો. સંબાલા અત્યંત ભક્તિભાવ સાથે શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખ્યું. પરિણામે તેણીના લગ્ન રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલાધાર સાથે થયા. તે ધન, ઐશ્વર્ય અને કીર્તિવાન બની ઘરે પતિ સાથે આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. અહીં શ્રી મહાલક્ષ્મી રાણી પર ગુસ્સે થયા. પરિણામે રાજા ભદ્રશ્રવનું રાજ્ય અને રાજ્ય વ્યવસાય નાશ પામ્યો. ખાવા માટે પણ નીચે પડી. આવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી કે અમારો જમાઈ આટલો મોટો રાજા છે, ધનવાન છે, તેની પાસે કેમ ન જવાય? તેમને તમારી સ્થિતિ જણાવો, મને કહો, તે ચોક્કસપણે અમને મદદ કરશે. આના પર રાજા ભદ્રશ્રવ પોતાના જમાઈ માટે રવાના થયા. રાજ્યમાં પહોંચ્યા પછી તે થોડીવાર આરામ કરવા માટે એક તળાવના કિનારે રોકાયો. તેમાંથી 10 લોકોએ તેને તળાવમાંથી પાણી લેવા જતા જોયો. તેણે નમ્રતાથી તેના વિશે પૂછપરછ કરી. જ્યારે ખબર પડી કે તે રાણી સંબાલાના પિતા છે ત્યારે તે દોડી ગયો. આટલું કર્યા પછી તેણે રાણીને આખી વાત કહી. રાણીએ દાસીને શાહી વસ્ત્રો મોકલી ખૂબ જ ધામધૂમથી તેનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. ખાવા પીવાનું કામ થઈ ગયું. જ્યારે તેઓ પાછા ફરે છે તેને સોનાની મુદ્રાઓથી ભરેલો ઘડો આપ્યો. જ્યારે રાજા ભદ્રશ્રવ પાછો ફર્યો ત્યારે રાણી સુરત ચંદ્રિકા તેમને જોઈ ખુશ થઈ ગઈ. તેણે સોનાના ઘડાઓથી ભરેલું ઘડો ખોલ્યો. પણ હે ભગવાન,
ઘડામાં તો પૈસાને બદલે કોલસો મળ્યો. આ બધું શ્રી મહાલક્ષ્મીના ક્રોધને કારણે થયું. આ રીતે આ દુર્દશામાં બીજા ઘણા દિવસો વીતી ગયા. આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગઈ. એ દિવસે માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો. સંબાલાએ ઉપવાસ કર્યો. શ્રી મહાલક્ષ્મીની પૂજા કરી માતાને પણ ઉપવાસ કરાવ્યો. હવે રાણી તેના ઘરે આવી. શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી તેને ફરીથી પોતાનું રાજ્ય, ધન, ઐશ્વર્ય પ્રાપ્ત થયું. ફરી સુખી, શાંતિપૂર્ણ અને આનંદી જીવન જીવવા લાગી. થોડા દિવસો પછી રાજકુમારી સંબાલા તેના પિતાના ઘરે આવી. સુરતચંદ્રિકાને તેના ઘરે જોઈને જૂની વાતો યાદ આવી કે સંબાલાએ તેના પિતા સાથેનો કોલસો ભરેલો ઘડો આપ્યો હતો અને તેને તો કશું ન આપ્યું. આથી જ્યારે સંબાલા તેના પિતાના ઘરે આવી ત્યારે તેણે આદર અને આતિથ્ય સાથે વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. ઉલટાનું અનાદર કરવામાં આવ્યું. પણ આ દિવસે સંબાલાએ ખરાબ ન લગાડ્યું. પોતાના ઘરે પરત ફરી અને જતી વખતે ઘરેથી થોડું મીઠું લઈને સાથે ગઈ. ઘરે પરત ફરતા પતિએ પૂછ્યું, તમે તમારા માના ઘરેથી શું લાવ્યા છો? આના પર તેણે જવાબ આપ્યો, હું ત્યાંથી સાર લઈને આવી છું. પતિએ પૂછ્યું, આનો અર્થ શું? સંબાલાએ કહ્યું, ધીરજ રાખો, બધું ખબર પડશે. તે દિવસે સંબાલાએ મીઠું ઉમેર્યા વિનો બધો જ ખોરાક બનાવ્યો અને પીરસ્યો. પતિએ ભોજનનો સ્વાદ ચાખ્યો. આખો ખોરાક મીઠા વગરનો હતો, તેથી સ્વાદ ન હતો. પછી સંબાલાએ થાળીમાં મીઠું નાખ્યું, જેના કારણે આખો ખોરાક સ્વાદિષ્ટ થયો. પછી સંબાલાએ પતિને કહ્યું, માના ઘરેથી લાવેલી આ સાર છે. પતિને તેની વાત સારી લાગી. પછી બંને મજાક મસ્તી કરતા જમવા લાગ્યા. કહેવાય છે, આ રીતે જો કોઈ પણ મહાલક્ષ્મીજીની ભક્તિભાવથી પૂજા કરે છે તો તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે. સુખ, સંપત્તિ, શાંતિ પ્રાપ્ત થાય છે. બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ બધું મેળવ્યા પછી માતાને ભૂલવા ન જોઈએ. દર ગુરુવારે અવશ્ય ઉપવાસ કરવો. આ રીતે મહાલક્ષ્મીનો મહિમા ફેલાય છે, ઈચ્છાઓ પૂરી કરે છે. જય મહાલક્ષ્મી માતાજી.